તો કે હે નારદજી, આપણે દીવો કેનો કરીએ? તો કે ઘીનો દીવો કરીએ. પણ એ ઘી બને કેમાંથી? તો કે દૂધમાંથી. દૂધમાંથી જ બને ને. દૂધમાંથી મલાઈ બને, મલાઈમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને. તો બન્યું છે દૂધમાંથી, પણ દીવો કેનો થાય? ઘીનો થાય. તો દીવો કરવો હોય તો ઘી જોઈએ, નકર બન્યું છે તો દૂધમાંથી. દૂધનો કરો ને દીવો, નહીં થાય. તો બીજો દાખલો એ આપ્યો. અને ત્રીજો દાખલો આપે છે, ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ પૃથક ભૂતા સા મિષ્ટા તથા ભાગવતી કથા. આ સાકર બને, આપણે ચામાં નાખીએ, દૂધમાં નાખીએ, કોફીમાં નાખીએ, કેમાંથી બને? તો કે ઇક્ષુકા, શેરડીમાંથી બને ને સાકર. તો આપણે એ શેરડીના ટુકડા કરીને ચામાં નાખતા હોય તો, દૂધમાં નાખતા હોય તો કે ના દાદા ના, એમ નો નખાય. બને છે સાકર એમાંથી જ, તો એ કેમ નથી નાખતા? નારદજી કહે, સનત કુમારો બધું જ સમજાઈ ગયું, બસ હવે તમે અમને મુહૂર્ત આપો. અને ત્યારે સનત કુમારોએ મુહૂર્ત આપ્યું છે. સુંદર એવી પત્રિકા બનાવી છે અને બધાને આમંત્રિત કર્યા છે. અને કથાનું સ્થળ ગોઈતું છે આનંદ નામનો તટ હરિદ્વારમાં. શૃણુ નારદ વક્ષ્યામો વિનમ્રાય વિવેકિને ગંગા દ્વાર સમીપે તું તટ આનંદ નામ. હરિદ્વારમાં આનંદ નામનું ક્ષેત્ર છે, આનંદ નામનો કિનારો છે, દ્વાર છે ગંગા દ્વારમાં. એ આનંદ નામના તટ ઉપર આજે આ ભાગવત કથાનું આયોજન થયું છે અને બધાને આમંત્રિત કર્યા છે. સુંદર એવી પત્રિકા મોકલી છે અને બધા આમંત્રિત કર્યા છે. અને આ ભાગવત કથામાં કોણ કોણ આવે છે કથા સાંભળવા માટે? તો કે એક ઋષિવરને ખબર પડી ને તો એને 1 ને 5 ને કીધું, એ 5 બીજા 50 ને કહ્યું, એ 50 બીજા 200 ને કહ્યું. આપણને ખબર છે કે આ જગ્યાએ કથા ચાલે છે, તો આપણે આપણા પાડોશીને કહેવું જોઈએ કે આ જગ્યાએ કથા છે, કથા સાંભળવા આવજો. તો એ કથા સાંભળશે ને એનું પુણ્ય મળશે ને, એમાંથી 20% પુણ્ય તમને મળી જશે. આપણે કહીએ ને આંગળી ચીંધવાનું પુણ્ય છે, એ પુણ્ય આ. તો આવતીકાલે તમે પણ તમારા પરિવારજનોને કહેજો ને, પાડોશી હોય તો એને કહેજો કે દિવ્ય કથા અહીંયા હનુમાનજીના સાનિધ્યમાં થયું છે આયોજન, કથા સાંભળવા આવજો. તો એના પુણ્યમાંથી 20% પુણ્ય તમને પ્રાપ્ત થશે જો અહીંયા કથા સાંભળવા આવશે. તો બધા જ ઋષિવરો આવ્યા છે ને એક પછી એક શ્લોક બોલાવવા લાગ્યા છે. અને આ શ્લોક ગયા છે પેલા યમુનાજીના કિનારે જ્ઞાન અને વૈરાગ્યના શ્રવણ રંધ્રની અંદર. અને એ બંને જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે. યુવાની આવી છે, વૃદ્ધાવસ્થા ગઈને યુવાની આવી અને ત્યાં આ શ્લોકોના માધ્યમથી નાચવા લાગ્યા. આ જોઈને ભક્તિ મહારાણી પણ નાચવા લાગ્યા. જ્ઞાન અને વૈરાગ્યનો હાથ પકડી અને આવ્યા યમુનાજીના કિનારેથી અહીંયા ગંગા દ્વારે આનંદ નામના તટ ઉપર. નારદજીએ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું સ્વાગત કર્યું છે. અને ભક્તિ મહારાણીએ પ્રશ્ન કર્યો કે મારે ક્યાં બેસવાનું? અને ત્યારે નારદજીએ કહ્યું કે હે ભક્તિ મહારાણી, આપે તો આ બધા ભક્તોના હૃદય કમળમાં બેસવાનું હોય. અને ત્યારથી આ બધા શ્રોતાઓની અંદર, આ બધા વૈષ્ણવોની અંદર ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે બિરાજમાન થયા છે અને ભક્તિમય કથા આજે સાંભળવા લાગ્યા છે.